માત્ર ને માત્ર 3400 રૂપિયામાં કામ કરતા જે એમને 3400 રૂપિયાનું પગારનું વેતન ચૂકવવામાં આવતું. 15 દિવસની અંદર તમારા સફાઈ કામદારોને રોજમદારના સેટઅપમાં સમાવવામાં પણ આવશે. તો આ 15 દિવસ બાદ અમારા ઉગ્ર આંદોલન તેમજ કાનૂની લડત આપવા માટે અમે અમારી તૈયારી લઈને આવ્યા છીએ. બોડેલી નગરપાલિકાના સફાઈ કામદારોએ વર્ષોથી પડતર રહેલી પગાર વધારા અને કાયમી નોકરીની માંગને લઈને આજે અખિલ સફાઈ કામદાર સંઘના આગેવાન સાથે નગરપાલિકાના ચીફ સાથે કરી મુલાકાત. જય હિન્દ, હું છું સંજય શહેરાના, જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. બોડેલી નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખે આજ રોજ કરવામાં આવેલી કામદારોની રજૂઆતને ગંભીરતાથી સાંભળી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપતા સફાઈ કામદારોએ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે આગામી 15 દિવસોમાં જો આ માંગણીઓનો હકારાત્મક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અખિલ સફાઈ કામદાર સંઘે કરી છે. બોડેલી નગરપાલિકામાં ફરજ બજાવતા અને વર્ષોથી પડતર રહેલી પોતાની વિવિધ માંગણીઓના નિરાકરણ માટે ફરીથી આજ રોજ સફાઈ કામદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે માંગણીઓમાં મુખ્યત્વે પગાર વધારો અને કાયમી નોકરીનો લાભ આપવા માટે તેઓની માંગ હતી. આ મુદ્દે અખિલ સફાઈ કામદાર સંઘના પ્રમુખના નેતૃત્વમાં સફાઈ કામદારોના પ્રતિનિધિ મંડળે નગરપાલિકા ચીફ ઓફિસર સાથે બેઠક યોજી હતી અને આ બેઠક દરમિયાન સફાઈ કામદારોની સમસ્યા અને વર્ષોથી અટવાઈ રહેલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. નમસ્કાર. આજ રોજ સફાઈ કામદાર એકતાનું જે સંગઠન કરીને જે અત્યારે અમારા વિમલભાઈ સોલંકીને જે અમે લુણાવાડાથી બોલાવીને જે અમારે નગરપાલિકા મુકામે જે એમનું આજે છેલ્લા 2 મહિનાથી જે અમે રાહ જોઈ રહ્યા હતા, જે નગરપાલિકાની અંદર જે અમારા પ્રશ્નોનો જે હલ નતો થતો, જે અત્યારે અમારા વિમલભાઈ આવીને જે અમારા પ્રશ્નોનો હલ કરી આપ્યો છે. અને જે અત્યારે કામગીરી જે હંગામી ધોરણમાં જે 3400 રૂપિયાના કાયમ માટે જે શોષણ થતું હતું તેની જગ્યામાં જે બાંયધરી આપીને જે કાયમી કરવાનો આદેશ કરાવવાનો છે 15 દિવસની અંદર, તો આજે જે તમામ કર્મચારીઓ ખૂબ આનંદની લાભની જણાવે છે. અને બીજી વસ્તુ કે અત્યારે 15 દિવસમાં જો આ કામગીરી નહીં થાય તો ત્યાર પછી ઉગ્ર આંદોલન કરવાની બી જો વિમલભાઈ જો બાંયધરી જો અમને અમારા કામદારોને આપી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર છે. અને જે સીઓ સાહેબે અને પ્રમુખ સાહેબે જે અમારી વાત સાંભળી અને જે અમને 15 દિવસમાં જે જવાબ આપવાની વાત કરી છે એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર છે. જય. આજે અમે બોડેલી નગરપાલિકાના વર્ષો જૂના સફાઈ કામદારોની રજૂઆત લઈને આવ્યા હતા. તે કર્મચારીઓ માત્ર ને માત્ર 3400 રૂપિયામાં કામ કરતા જે એમને 3400 રૂપિયાનું પગારનું વેતન ચૂકવવામાં આવતું. પણ આ કર્મચારીઓને નગરપાલિકાના રોજમદારના સેટઅપમાં સમાવવા માટે તેમજ તેમના સરકારશ્રીના નિયમ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર મળે તે માંગણી લઈને અમે આજે બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને અલ્ટિમેટમ પત્રક આપ્યું હતું. પણ ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબ સાથે અમારા વાર્તાલાપ મૌખિકમાં થયું છે. તેમને સ્વીકાર્યું છે કે આ 15 દિવસની અંદર તમારા સફાઈ કામદારોને રોજમદારના સેટઅપમાં સમાવવામાં પણ આવશે અને 47 સફાઈ કામદારોને કાયમી પણ કરવામાં આવશે. તેમજ દરેક સફાઈ કામદારો સાથે જે અન્યાય થઈ રહ્યો હતો તે અન્યાયને હવે ખતમ કરી 15 દિવસની અંદર અમને પોઝિટિવ લેખિતમાં બાંહેધરી આપવાને તેમને અમને જણાવ્યું છે. એટલે જેથી પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીએ જે અમને જણાવ્યું તે બદલ અમે તેમનો પણ આભાર માનીએ છીએ. પણ 15 દિવસની અંદર લેખિત બાંહેધરી અમને પોઝિટિવલી નહીં મળે તો આ 15 દિવસ બાદ અમારા ઉગ્ર આંદોલન તેમજ કાનૂની લડત આપવા માટે અમે અમારી તૈયારી લઈને આવ્યા છીએ. જય ભીમ, જય વાલ્મીકી. મારું નામ વિમલ સોલંકી. અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા બોડેલી નગરપાલિકા ખાતે તેઓના અધ્યક્ષ વિમલભાઈ સોલંકી દ્વારા જુદા જુદા મુદ્દાઓ રજૂઆત કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની જેટલી પણ માંગણીઓ છે તે બાબતે આવનારી કારોબારી અથવા સામાન્ય સભામાં મૂકવામાં આવશે. તેમજ તેમના જેટલા પણ પ્રશ્નો છે, માની લો કે કાયમી થવાના પ્રશ્નો છે, એમના નિયમિત લઘુત્તમ વેતન પ્રમાણે સેલરીના પ્રશ્નો છે, બધા જ પ્રશ્નો બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે અને એમને પૂરેપૂરો સહકાર કરવામાં આવશે.